નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ ગોર કેરીનું ચટપટું અથાણું। મિત્રો આ અથાણું આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને પરફેક્ટ રીતે બનાવવાના છીએ। તો ચાલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે આપણી જોડે 3 કેરી છે એનું વજન કરી લઈશું પહેલા। તો આપણે વજન કરવા માટે આ રીતનું મૂકો જીરો। હવે કેરી મૂકીશું। તો આપણું વજન થયું છે 1160 57 જેવું છે। 1160 એટલે 1 કિલો ને 150 ગ્રામ જેટલું વજન છે। તો હવે આપણે આ કેરીને છોલવાની છે અને એની અંદરની કોટલી પણ કાઢવાની છે। એ બાદ જે વજન થાય એને ફરી માપીશું અને એ હિસાબથી આપણે ગોળ અને મસાલો હોય કે બીજું તેલ એ બધી વસ્તુ આપણે નાખવાના છીએ। ઓકે, સૌપ્રથમ આપણે અહીંયા કેરીને છોલી લઈશું। આપણે કઈ કેરી કહેવાય આને? રાજાપુરી। રાજાપુરી કેરી લીધી છે। પહેલા આપણે બધી કેરીને છોલી લઈશું, ત્યારબાદ તેના ટુકડા કરી લઈશું આપણે। તમે ચાહો તો છોલ્યા વગર બી બનાવી શકો। હા, પણ અમારા ઘરે છોલીને જ પસંદ છે, કેમ કે છોલીને કરીએ ને તો કેરી એકદમ સોફ્ટ રહે છે। છોલ્યા વગર કરે તો એનું ઉપરનું પડ છોડાવાળું હોય એ કડક હોય છે, તો ઉંમર લાયક હોય એમને ચાવવામાં તકલીફ પડતી હોય છે, એટલે અમે છોલીને કરીએ છીએ। જો તમને છોલીને ના પસંદ હોય તો તમે છોડા સાથે પણ કરી શકો છો। તો અહીંયા આપણી કેરી છોલાઈ ગઈ છે। હવે આપણે આ બધી કેરીના ટુકડા કરી લઈશું। ના ના, દાગ હતો। આપણે આમાં જ આપણે એના બધા ટુકડા કરી લઈશું। આપણે એકવાર અત્યારે ગળ્યું અથાણું બનાવી રહ્યા છીએ। આપણે થોડા દિવસ પછી ખાટું પણ બનાવીશું। મિત્રો અમને કમેન્ટમાં તમે જણાવો કે તમને કેવું અથાણું પસંદ છે, ગોળ કેરી વાળું ગળ્યું અથાણું કે ખાટું અથાણું? મને તો ખાટું પસંદ છે। મને ગળ્યું પસંદ છે। ગોળ કેરીનું અથાણું ભાખરી જોડે ખાવાની બહુ જ મજા આવે, કાં તો કોઈ બી ખીચડી કરેલી હોય એની જોડે પણ ખાવાની મજા આવતી હોય છે। શાક જોડે પણ ખાઈ શકાય। આપણે આ રીતના આટલા માપના ટુકડા કરીશું। બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, મીડિયમ સાઈઝના રાખવાના। આ જ રીતે આપણે બધી કેરીના ટુકડા કરી લેવાના છે। અહીંયા આપણી બધી કેરીને આપણે આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરીને કટ કરી લીધી છે। હવે આપણે એમાં મીઠું એડ કરીશું। મીઠું આપણે કેટલું એડ કરી રહ્યા છીએ? મીઠું આપણે 2 ચમચી લીધું છે। તમને તમારા હિસાબે વધારે ઓછું નાખવું હોય તો નાખી શકાય છે। આપણે 1.5 ચમચી હળદર લીધી છે। હવે આપણે એને મિક્સ કરી લઈશું। આ રીતે પણ કરી શકો છો અને તમારે એ સ્ટાન્ડર્ડ રીત છે। હાથ ના બગાડવા હોય તમારે, હાથ વડે કરી શકો છો, આ રીતે કરી શકો। તમે તબી થાય કળચી વડે પણ તમારે મિક્સ કરવી હોય તો કરી શકો છો। તો હવે આપણે આને ઢાંકીને 24 કલાક માટે તમે જોઈ શકો છો આપણી કેરી સારી રીતે હળદર મીઠા જોડે મિક્સ થઈ ગઈ છે। ઓકે, તો આપણે આને 24 કલાક માટે ઢાંકીને મૂકવાનું છે ને? હા, હવે આપણે આ કેરીને ઢાંકીને મૂકી દઈશું 24 કલાક પછી। 24 કલાક સુધી આપણે એને આ જ રીતે ઢાંકીને રહેવા દઈશું। મિત્રો અહીંયા આપણે કેરી આખી 24 કલાક થઈ ગયા છે। હવે આપણે એને ખોલીને જોઈ લઈશું। કેરી સારી રીતે અથાઈ ગઈ છે, એમાંથી પાણી પણ અલગ થઈ ગયું છે।
તો હવે આપણે એને આ રીતની એક ચાયણીમાં ગાળી લઈશું. પાણી અલગ કરી દઈશું. જો મિત્રો અહીં પ્રેક્ષકો પણ જોઈ જ રહ્યા છે. અહીંયાનું પાણી અલગ થઈ ગયું છે. આપણે આ રીતે વાસણની ઉપર જ રાખીને કરશું કેમ કે એનું પાણી ટપકે છે. તો આપણે એને આ રીતે પાથરી એક દઈશું. કપડા ઉપર પાથરી લઈશું. આ કેરીને આપણે 2 કલાક સુધી આ રીતે જ સુકાવા દેવાની છે જેથી એની અંદરનું પાણી તાપમાં નથી, ખાલી ઘરમાં 2 કલાક. ઘરમાં. હા, પંખો ચાલુ રાખવો એ પણ જરૂરી નથી. નોર્મલી જ આપણે ખાલી એમ પંખા નીચે સુકવી રાખવાની છે. થોડી જોરથી કેરી નખાઈ ગઈ એટલે એક કેરીનો ટુકડો બહાર જતો રહ્યો. નાખી દઈએ છીએ આપણે. બસ આ રીતે જ આપણે બધી કેરીને સુકાવા દઈશું 2 કલાક સુધી. ત્યારબાદ આપણે અથાણાની આગળનું જે છે પ્રોસેસ ચાલુ કરીશું. હા, ઓકે મિત્રો આપણી કેરીને સુકાવા મૂકીએ 2 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેરી સારી રીતે સુકાઈ પણ ગઈ છે. તો હવે આપણે એનું ગોળ કેરીનું અથાણું નાખી દઈશું. એના પહેલા આપણે આ કેરીનું વજન વજન કરી કરી લઈશું આપણે પહેલા. હા, તો પહેલા આપણે એક બાઉલમાં બધી કેરીને કાઢી લઈએ. બાઉલમાં કાઢી લો પહેલા. કાઢું બાઉલમાં જ કાઢું. મિત્રો આપણે અહીં બહુ વધારે ટાઈમ આને રાખવાની કોઈ જરૂર નથી. 2 કલાક જ ઇનફ છે આના માટે. હા, બહુ વધારે ટાઈમ તમે સુકવવા દેશો તો કેરી થોડી વધારે કડક થઈ જશે. હા, આપણે બધી કેરી લઈ લીધી છે. વાટકામાં લઈ લીધેલી છે. તો હવે આપણે એનું વજન વજન કરીશું. કરી લઈશું. તો આપણી જોડે મશીન છે. નાખો. તો અહીં આપણી કેરીઓનું વજન થાય છે 597 ગ્રામ, એટલે કે 600 ગ્રામની આસપાસ થાય છે. આપણે એમાંથી 1 કિલો જેવી હતી, એમાંથી ગોટલા અને એના છોડાનું ને બધું વજન અલગ કાઢીને કરી અને આટલું આપણે વજન 600 ગ્રામ 600 જેવું થાય ગ્રામ છે. કેરી થાય છે. તો થાય આપણે એ હિસાબે હવે અથાણામાં મસાલા અને ગોળ, તેલ એ નાખવાનું છે. મિત્રો હવે આપણે અથાણાના મસાલાનું મસાલાનો વજન કરી એ લઈશું. આપણે શંકર કંપનીનો લીધેલો છે મસાલો છે 500 ગ્રામ. ગળિયા અથાણાનો લીધેલો છે. આપણે ખાટા અથાણાનો અલગ આવે પાછો હા. નંબર. આપણે ગળિયા અથાણાનો લીધેલો છે. તો આપણે અહીં આ 500 ગ્રામ મસાલો કેરીમાં આપણે 250 ગ્રામ જેટલો મસાલો 250 ગ્રામથી થોડો વધારે, આપણું 600 ગ્રામ જેટલી કેરી છે. હા, તો 300 ગ્રામ લઈ લઈએ આપણે. 300 અને 250 ની વચ્ચે ગમે એટલો ચાલે, પછી તમે તમારા હિસાબથી લઈ શકો છો. તમને જો અથાણામાં મસાલો વધારે જોઈતો હોય તો તમે વધારે પણ મસાલો નાખી શકો છો. હા, અને માપમાં જોઈતો હોય તો પછી તમે માપનો મસાલો નાખી શકો છો. અહીં આપણું વજન થાય છે, આવા નાખો છો. બરોબર 228 નાખો છો. થોડું નાખો. બસ અહીં 265 ગ્રામ જેવો થયો છે. તો આપણે 600 ગ્રામ કેરી માટે 265 ગ્રામ ચાલે. 250 થી થોડો વધારે, તો એટલો 250 ગ્રામ લઈશું. સમજો ને. 250 થી થોડો વધારે લઈ લેવાય. અને હવે આપણે ગોળનું વજન કરવાનું છે. તો મિત્રો હવે આપણે છેલ્લે ગોળનું વજન કરી લઈશું. અહીં આપણે 600 ગ્રામ જેટલો ગોળ લીધો છે.
એટલે આપણે કેરીના વજન જેટલો જ ગોળ લીધો છે ગોળ લીધો છે અને એનાથી અડધા જેટલો મસાલો લીધો છે. લીધો છે. તો મિત્રો અહીંયા આપણે અથાણા માટેની બધી જ સામગ્રી માપ સાથે તૈયાર છે. અહીંયા આપણે 600 ગ્રામ કેરી લીધી છે. કેરીના જ માપનો ગોળ લીધો છે આપણે 600 ગ્રામ ગોળ લીધો છે. આપણે 250 ગ્રામ થી થોડો વધારે અથાણાનો સંભાર લીધો છે, મસાલો લીધો છે અને આપણે 500 ml જેટલું તેલ લીધું છે. તેલ અહીંયા આપણે સિંગ તેલ લીધેલું છે અને એને આપણે અસુકો જેવું ગરમ કરી લીધેલું છે નોર્મલ. ઓકે, હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે બધી કેરીને આ રીતના એક મોટા વાસણમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં ગોળ એડ કરી દઈશું. ગોળને અને કેરીને મિક્સ કરી લઈએ. ગોળ કેરી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં અથાણાનો સંભાર મિક્સ કરી લઈશું. મિત્રો મસાલો તમને અથાણામાં વધારે જોઈતો હોય તો ઉપરથી એડ કરી શકો છો. હા, ઉપરથી એડ કરી શકો છો. અને એ જ વસ્તુ તેલ માટે બી છે. તેલ પણ આપણે હા પહેલા આ રીતનું માપસર નાખી લેવાનું, પછી તમને લાગે કે ઓછું પડે છે તો તમે પછી એડ કરી શકો છો. પાછળથી એડ કરી શકાય છે. ગરમ કરેલું તેલ નાખવાનું પણ. હવે આપણે એમાં તેલ એડ કરીશું. બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ ખાનાને તૈયાર થતા કેટલા દિવસ લાગશે? 2-3 દિવસ? 3 થી 4 દિવસ લાગશે અથાણાને તૈયાર કમ્પ્લીટ થતા. ઓગળતા બધું. હા, ગોળ ને બધા મસાલા મિક્સ થાય. હા. ગોળને ઓગળતા 3-4 દિવસ લાગે. આ ગોળ ઓગળશે એટલે એકદમ જાડો જે રસો હોય જાડો છે રસો થઈ જશે. હા, મસાલો પણ હજુ ફૂલશે. હા, ગોળ ઓગળશે ને એ રીતે. એટલે જ અત્યારે આપણે આ રીતનો માપનો રાખવાનો. પછી લાગે તો 2 દિવસ પછી ખોલીને આપણે ચેક કરી લેવાનું, હલાઈ જોવાનું. તમને લાગે કે મસાલો ઓછો છે તો તમારે ઉમેરી લેવાનો. અને મીઠાશ પણ તમને ચાખી લેવાની. જો મીઠાશમાં તમને લાગતું હોય કે ના તમારે વધારે ગળ્યું જોઈએ છે તો તમે કાપીને આ રીતે ગોળ ઉમેરી લેવાનો. આખા ગાંગડા નહીં નાખવાના. ગાંગડા નાખવા પછી ઓગળવા ટાઈમ લાગે. એટલે આપણે કેવું કાપીને નાખી લઈએ તો વહેલો ઓગળી જાય ગોળ. હવે આપણે એને આ જ રીતે 3 થી 4 દિવસ સુધી ઢાંકીને મૂકી રાખવાનું છે. અને બરણીમાં ભરવું હોય તો ભરી દેવાય ને? ના, ગોળ ઓગળ્યા પછી જ બરણીમાં ભરવાનું. ઓકે, તો આપણે 3 થી 4 દિવસ સુધી રોજ 1-2 વાર એને ખોલીને હલાઈ લેવાનું, મિક્સ કરી લેવાનું. હા મિત્રો, હવે આપણે આ અથાણાને આ રીતે એક ઢાંકણ ઢાંકીને 3 થી 4 દિવસ સુધી રવા દઈશું. ઓકે મિત્રો, અહીંયા આપણે ગોળ કેરીના અથાણાને મૂકે 4 દિવસ થઈ ગયા છે. તો હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું. જોવા પરથી તો બહુ સરસ લાગી રહ્યું છે. હવે આપણે એને એકવાર મિક્સ કરીને જોઈ લઈએ રસો કેવો છે, કેટલો જાડો છે. હા, અને ગોળ ઓગળ્યો કે નહીં ઓગળ્યો તો કમ્પ્લીટ રેડી થઈ જ ગયેલું છે. હા, ગોળ પણ ઓગળી જ ગયો છે. આપણે એને રોજ એકવાર આ રીતે મિક્સ કરીને હલાઈ લીધું છે. હા, હલાઈ લીધું છે. અહીંયા આપણો ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે. તમે રસો બતાવો. આપણે આમ રસો નીચે પડતો હોય ને એકદમ જોઈ શકો છો. અને એની સુગંધી એકદમ જબરજસ્ત આવી. આપણે કીધું તું કે એકવાર થઈ જાય પછી આપણે જોઈ લઈશું કે મસાલો નાખવાની જરૂર છે કે તેલ નાખવાની જરૂર છે એવું. પણ એમ જોવામાં તો લાગતું નથી કે મસાલો કે તેલની જરૂર પડે. બધું કમ્પ્લીટ જ છે. મસાલો પણ ઘણો સારો છે અને અથાણું પણ સારું છે. એટલે હવે આપણે કંઈ નાખવાની જરૂર નથી. હવે આપણે એને એક કાચની બોટલમાં સ્ટોર કરી લઈશું. તો આ રીતની આપણે એક કાચની બોટલ લઈશું. હવે એમાં આપણે અથાણાને સ્ટોર કરી લઈશું.
થોડું સાચવીને ભરવું પડે છે. હા એ તો સાચવીને જ ભરવું પડશે, એના છાંટા નીચે પડશે. છાંટા પડશે પ્લસ તેલ પણ હોય છે. કેરીઓ પણ આપણી એકદમ સરસ અંદર મળી ગઈ છે. હા મિત્રો અહીંયા આપણી એક આખી બરણી ભરાઈ ગઈ છે અઠાણાથી. અને અઠાણું આપણે ભરીએ ને તો આ રીતનું જોવાનું કે અઠાણું અહીં સુધી છે, એની ઉપર તેલ આટલું આવે છે. હા. અથાણાની ઉપર થોડું તેલ આવવું જ જોઈએ. જો અથાણાની ઉપર તેલ નહીં હોય ને ખાલી એકલું કોરું અથાણું હશે ને તો ઉપરથી ફૂગ વળી જશે. તેલ જરૂરી છે. એટલે થોડુંક આપણે ડૂબતું જ રાખવાનું. અથાણું હોય એની ઉપર થોડું આપણે તેલ રાખવાનું જ, જેથી તો પણ ઘણા મિત્રો એવું જ કહેશે કે આટલું બધું તેલ કેમ વાપર્યું છે, ઘણા એવી કમેન્ટ કરતા હોય છે. એનો તો આપણી પાસે કોઈ જવાબ છે નથી. પણ જે છે આપણે ક્લિયર કહી દઈએ છીએ કે તેલ ઓછું હશે તો થોડા દિવસ પછી આજુબાજુ કાળા કલરની ફૂગ વળવા માંડશે. પછી અમુક લોકો એવું કરે ફૂગ કાઢીને પછી યુઝ કરે, એ નકામું કહેવાય. એના કરતી આપણે થોડું તેલ વધારે મૂકીશું તો તેલ આપણું અથાણું પણ લાંબા સમય સુધી સારું રહેશે. અને એ તેલ આપણે કઈ ફેંકી નથી દેવાનું, આપણે ખીચડીમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે. એ રીતે આપણે યુઝ કરી લેવાનું, પણ આટલું તો તેલ જોઈશે જ.